એન્જિનિયરિંગનો અભ્યાસ, સફરમાં આવતી વકાલત અને એ બધાની વચ્ચે રાજકારણમાં જવું, જાહેર જીવનમાં જવું, એ કેવી રીતે થયું? ગુજરાત મેરીટાઈમ બોર્ડ એ વખતે પોર્ટ હતું, મેરીટાઈમ બોર્ડ નહોતું બન્યું, એટલે મેં એની નોકરી સ્વીકારી અને પોરબંદરમાં રહ્યો. અને એનું કારણ એ હતું કે મારે પોરબંદરમાં કંઈક પ્રજાને આપવું છે, શૈક્ષણિક સેવા હોય, સામાજિક સેવા હોય, કે રીતે. એટલે શરૂઆતની મારી જિંદગી આ સમયમાં મેં શરૂઆતનો ઘણો બધો સમય મેં એજ્યુકેશનના જ્યાં સ્તર ઊંચું કરવામાં, નવી સંસ્થાઓ સ્થાપવામાં એમાં આપ્યું કર્યું. એટલે રાજકારણમાં આવવાની ઈચ્છા નહોતી, પરંતુ એકાદ વખત એવું થયું કે જે રાજકારણમાં હોય એ લોકોનો અહંકાર છે એ ક્યાંક મને ટચ કરી ગયો. અને એને કારણે એવું થયું કે આપણે શું થયું? એ કોનો અહંકાર હતો કે જે અર્જુનભાઈને ટચ કરી ગયો? એમાં એવું છે, કોઈ મહાનુભાવ હોય, એના વિશે મારે કહેવું અત્યારે ખરાબ લાગે, પરંતુ એ મહાનુભાવે એને ખુરશીનો પાવર એટલો બધો બતાવ્યો મને કે મને એમ થયું કે આ તો સમાજનું કામ લઈને હું જાઉં છું, સમાજ સેવાનું છે, તો એમાં શું કરવા બતાવતા હશે. પછી કીધું કે હવે આપણે જવું છે. એટલે હું બહુ પાછળથી લગભગ ભણીને આવ્યા પછી 12-15 વર્ષ પછી મેં રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો, મોડો કર્યો એ બાબતની અંદર. એટલે ઈગો હટ ના થયો હોત તો અત્યારે પણ ક્યાંક કદાચ નોકરી જ કરતા હોત. કદાચ હું પોરબંદરની બહાર નહીં નીકળ્યો. આ ઈગો એક હટ થયો, એને કારણે આ રાજકારણમાં આવવાનું બન્યું.